નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન હોલિકા દહનના પર્વની વડોદરા શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રામેશ્વર અને ઝાંસી કી રાણી મેદાન ખાતે ભવ્ય હોલિકા દહનનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વડોદરાના વોર્ડ નંબર 9 વિસ્તારમાં હોળી પર્વ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સામાજિક અગ્રણી અને યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે વિશેષ ઉપસ્થિતિ આપી હોલિકા માતાના દર્શનનો લાવો લીધો હતો. તેમની સાથે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ જોડાયા હતા. આસપાસની વિવિધ સોસાયટીઓમાંથી ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોલિકા માતાનું પૂજન અર્ચન કર્યું હતું. મહિલાઓ અને પુરુષોએ હોળીની પ્રદક્ષિણા કરી ધાણી, ખજૂર અને નારિયેળ અર્પણ કર્યા હતા. અગ્રણીઓની હાજરીથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ હોળી માતાની જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પર્વ છે અન્યાય પર ન્યાયના વિજયનો. આ પર્વ છે અધર્મ પર ધર્મના વિજયનો. અને આ પર્વ છે અહંકાર પર ભક્તિના વિજયનો. અને એવી જ રીતે ભગવાન પ્રહલાદ જેવી રીતે હોલિકા માતાના ખોળામાં બેસીને જ્યારે ભગવાનની યાદ કરતા હોય છે અને ત્યારે અગ્નિ ફક્ત હોલિકા માતાનું દહન કરે છે. પ્રહલાદ ભગવાન નરસિંહ ભગવાનના નામની સાથે સાથે તેઓ આસ્થાના પ્રતીક તરીકે આસ્થાની એક ભગવાનની અંદર જે આસ્થા રહેલી છે, ભગવાનની અંદર વિશ્વાસ રહ્યો છે અને સત્યના ધર્મની સાથે તે આગળ વધ્યા હતા. એવી જ રીતે આજે આપણે વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ હોલિકા દહનનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આજના દિવસે અમે રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર જે હોલિકા દહનનું જે આયોજન કર્યું છે, અમારા કાર્તિક દાદા, તેમની સમગ્ર રામેશ્વર યુવક મંડળની યુવાનોની ટીમ, તમામ જે વડીલો છે તેમને પણ આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું કે હોલિકા દહન પર્વ નિમિત્તે અહીંયા મને પૂજાની અંદર અહીંયા દર વખતની જેમ આ વખતે પણ જે લાભ મળ્યો છે એ બદલ તમામ રામેશ્વર યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વડોદરાના તમામ નગરજનોને હોલિકા પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે રંગોનો જે તહેવાર છે કે પોતાના જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને રંગોની જેમ અલગ અલગ જે પરિભાષાઓ લોકો સુધી પહોંચે અને લોકોનું આત્મીયતા, લોકોના સંબંધ એકબીજા સાથે વધે, એવા જ પર્વ એટલે કે ધૂળેટીના પર્વ નિમિત્તે પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.